લોકસભામાં રાહુલ અને સોનિયાએ હજુ સુધી એક પણ સવાલ પૂછ્યો નથી। જી હા, વર્તમાન લોકસભામાં સરકારને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ એક પણ સવાલ ન કરી મૌન રહ્યા છે। ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ પણ વર્તમાન લોકસભામાં એક પણ સવાલ કર્યો નથી। સંસદમાં પહોંચતા સાંસદોએ સરકારને પ્રજા વતી સવાલો કરવાના હોય છે। પ્રજા તો સંસદ સુધી પહોંચી શકતી નથી, ત્યારે તેને અપેક્ષા હોય છે કે તેમના પ્રતિનિધિ સવાલો કરશે। ભારતીય રાજકારણના સૌથી જૂના પક્ષ કોંગ્રેસના જ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન લોકસભામાં એક પણ સવાલ કર્યો નથી। મૌની મા બેટા। સંસદમાં સોનિયાએ ન પૂછ્યો સવાલ, રાહુલે પણ સવાલ ન કર્યો, સરકારને સવાલ ન કરી રહ્યા મૌન। કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ લોકસભામાં સરકારને સવાલ પૂછવા વાળાઓમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌથી પાછળ છે। રાહુલની સાથે તેમના માતા અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ 16મી લોકસભામાં અત્યાર સુધીમાં પ્રશ્નકાળ દરમિયાન એક પણ સવાલ નથી કર્યો। ભાજપના વડીલ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ વર્તમાન લોકસભામાં અત્યાર સુધીમાં પ્રશ્નકાળમાં એક પણ સવાલ કર્યો નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ।